ભાણવડના બરડા ડુંગરમાં આવેલ ધામણીનેસ વિસ્તારમાં સાંકરોજા તળાવથી થોડે આગળ ભઠ્ઠી ઉપર રેડ કરી દેશી દારૂ બનાવવાના આથાનો જથ્થો પકડી પાડતી ભાણવડ પોલીસ। રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળિયા વિભાગના શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબનાઓ તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર યુકે મકવા સાહેબનાઓને જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બદી નાબૂદ કરવા તેમજ કેસો શોધી કાઢવા ભાણવડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MR સવસેટા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર CNN વાળા સાહેબનાઓની સૂચનાઓ કરેલ હોય, જે અનુસંધાને આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MR સવસેટા સાહેબ શ્રી દ્વારા બરડા ડુંગરમાં પ્રોહિબિશન અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને આ કોમ્બિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ASI ગિરીશભાઈ ગોજિયા તથા પોલીસ કોન્સ્ટેબલ વેચાણંદભાઈ ડી બેરા તથા જેશાભાઈ ડી બેરા નાઓને સંયુક્ત ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બાબરભાઈ ગલાભાઈ રબારી રહે ધામણીનેસ તાલુકો ભાણવડ વાળો સાકરોજા તળાવથી દક્ષિણ દિશા બાજુ થોડે આગળ ડુંગરની ભીતમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ હોવાની ચોક્કસ હકીકત આધારે રેડ કરતા પથ્થરોથી બનાવેલી એક મોટી ભઠ્ઠી હોય, જેની બાજુમાં પતરાના 12 બેરલો 200 લીટરની ક્ષમતાવાળા મળી આવ્યા હતા, જે દેશી દારૂ બનાવવાનો 8 લીટર 2400 જેટલો, જેની કિંમત ₹4800 ગણી તેમજ રેડ દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોય, જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ કોન્સ્ટેબલ વેજાણંદભાઈ ડી બેરાનાઓની ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાડેડ, દેવભૂમિ દ્વારકા।